આજના મહત્વના સમાચાર પંચમહાલ સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કડાણા તાલુકાના ઘાટાવાડા ગામે મા હરસિદ્ધિ મંદિર ખાતે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું 3 દિવસ આયોજન કરાયું। મા હરસિદ્ધિ મંદિરના ગુરુજી શ્રી કિરીટદાસજી સાધુના સંકલ્પના અનુસંધાનમાં તારીખ 26, 27, 28 સતત 3 દિવસ સુધી 21 કુંડ મહાયજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં 21 જોડા જુદા જુદા ગામથી પધારેલા યજમાનોએ ભાગ લીધો હતો, જેમાં ઉજ્જૈનથી પધારેલા બટુકદેવો બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી હતી તથા આ યજ્ઞનો લહાવો લેવા મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા। સાથે બનાસકાંઠા જિલ્લા નિવાસી શ્રી દેવદત્ત બાપુ દ્વારા જણાવ્યું હતું કે આ મહાયજ્ઞ સનાતન ધર્મ રક્ષા, સમાજ કલ્યાણ અને વિશ્વનો કલ્યાણ થાય તે હેતુથી કરવામાં આવ્યું છે। સંતરામપુરના શ્રી ભાર્ગવભાઈ, જે મંદિરના સેવક તરીકે કાર્યરત હતા, તેમને આજે લઘુ સાધુ તરીકે બ્રાહ્મણો તથા ગુરુજી દ્વારા વિધિવત સન્માન સાથે નિયુક્તિ કરવામાં આવી હતી। કડાના પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી। પધારેલા દરેક માઈ ભક્તો ભોજન પ્રસાદી સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પ્રવીણ કલાલ, મહીસાગર। ઘાટાવાડા હરસિદ્ધિ માતાનું મંદિર છે। અહીંયા કિરીટદાસ બાપુ રહે છે। મૂળ એ સંતમાં રહેતા હતા ને હવે અહીંયા ઘાટાવાડા હરસિદ્ધિ માતાનું મંદિર બનાવ્યું છે, ત્યાં રહી છે। આ એમનો સહસ્ત્ર ચંડી પાઠ કરવાનું કારણ એ હતું કે એમણે 1000 પાઠનો સંકલ્પ કરેલો હતો કે 1000 પાઠ કરું પછી સહસ્ત્ર ચંડી પાઠ કરવું। સહસ્ત્ર ચંડી પાઠનો એવો નિયમ હોય છે કે એનો દશાંશ યજ્ઞ કરવો પડે છે। તો ઉજ્જૈન નગરીથી બટુક બ્રાહ્મણો, બીજા ગુરુજનો આવ્યા અને 26, 27, 28 ખૂબ સારી રીતે સંપન્ન કર્યો છે યજ્ઞ। સાથે બ્રહ્મભોજન અને સમાજ ભોજન, આ યજ્ઞ સમાજના કલ્યાણ હેતુ, સનાતન ધર્મના કલ્યાણ માટે અને સર્વના મનોરથ પૂરા થાય એ હેતુથી કિરીટદાસ બાપુએ આ યજ્ઞનો સંકલ્પ કરેલો હતો। એ યજ્ઞ બ્રાહ્મણો દ્વારા, પરિવાર દ્વારા, સજ્જનો દ્વારા અને સમાજ દ્વારા આજે સંપન્ન થયો છે। 26, 27 અને 28 બરાબર હરસિદ્ધિ માતાનું મંદિર છે અને આ મેસેજ આપ બધા સુધી પહોંચે, આપણો સનાતન ધર્મ જળવાઈ રહે એના માટે આવા કાર્ય સદાને માટે આવા સંતો કર્યા રહે એવી આપણે સહભાવના રાખીએ છીએ। આપણું નામ? મારું નામ દેવદત્ત બાપુ છે। હું બનાસકાંઠા જિલ્લો દાંતીવાડા તાલુકા પાસે ગોઠગામ છે, ત્યાં મારું નાની અમથી કુટિયા છે, હું ત્યાં રહું છું અને હું ત્યાંથી આવું છું અને એમની સાથે રહી 6 મહિનાથી એમની સાથે રહેતો હતો અને આ યજ્ઞની આખી રૂપરેખા એમના આશીર્વાદ અને અમારા ગુરુના આશીર્વાદથી આ યજ્ઞની રૂપરેખા તમામ સંપન્ન મેં કરી હતી।